રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે ને ત્યારે આપને હું મારી પાછળના દ્રશ્યો બતાવવા માંગી રહ્યો છું। આ દ્રશ્યો છે રાજકોટ સ્ટેટની કુળદેવી ભગવતીમાં આશાપુરાના મંદિરના દ્રશ્યો છે। વહેલી સવારથી માઈ ભક્તો છે જે માઈને મનાવવા માટે કોઈ પુષ્પ લઈને આવી રહ્યું છે, તો કોઈ શ્રીફળ લઈને, તો કોઈ ચુંદડી લઈને, તો કોઈ ષોડશ શણગાર છે તે માતાજીને અર્પણ કરી રહ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે ભક્તોની ભારે ભીડ છે તે વહેલી સવારથી જોવા મળી રહી છે। આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે 9 દિવસ આ જ પ્રકારે માઈ ભક્તો છે જે માઈને મનાવવા માટે મોટી સંખ્યામાં ખાસ કરીને જે પેલેસ રોડ ઉપર જે આશાપુરા માતાજીનું મંદિર આવેલું હોય છે ત્યાં ઉમટી પડતા હોય છે। સાથોસાથ રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટની અંદર 500થી વધુ જગ્યાએ પ્રાચીન રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। સાથોસાથ 30 જેટલી જગ્યાએ અર્વાચીન રાસોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે। 9 દિવસ રાજકોટ વાસીઓ છે તે માઈ ભક્તો છે તે માની ભક્તિમાં લીન જોવા મળશે। કચ્છ ના જઈ શકતા હોય તે અહીંયા પણ 9 દિવસ આવે છે, માનતા પૂરી કરે છે। શ્રદ્ધા ભક્તિ જે પોતાને હોય આખા રાજકોટમાંથી તે બધા છે ને ચાલીને અહીંયા જા હાલે છે। 9 દિવસ સવારમાં 6 વાગ્યાથી ચાલુ થઈ જાય છે, સતત 9:30-10 વાગ્યા સુધી, અને સાંજના 4 વાગ્યા પછી પોતે 8-9 વાગ્યા સુધીમાં જે સવારની કે સાંજની જે આ લોકોએ ટેક રાખ્યો એ પ્રમાણે 9 દિવસ આવે છે। આજની નવરાત્રીનો અનહદ આનંદ છે। આજે માનું પહેલું નોરતું છે અને માને કંઈ ને કંઈ અર્પણ કરીને અમે ખૂબ ખુશી અનુભવી છીએ અને જિંદગીમાં માની પાસે માગીએ છીએ કે સર્વ પ્રકારે સુખ સંપત્તિ ને શાંતિ આ દેશમાં અને આજની પરિસ્થિતિને અનુરૂપ દરેકને શાંતિ આપે એવી જ મા પાસે પ્રાર્થના।